પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ સેવા, સુશાસન અને જનસેવાના પૂર્ણ થવાના અવસરે મક્તમપુર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મક્તમપુર પાણીની ટાંકી સામે કૃષિ લેબ પાસે, જ્યોતિનગર પાસે વિવિધ સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ સેવા, સુશાસન અને જનસેવાના પૂર્ણ થવાના અવસરે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અગ્રણીઓ સહિત કાર્યકરો જોડાયા હતા। નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી થયાને 12 વર્ષ થયા છે। એ નિમિત્તે વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોનું અભિયાન શરૂ છે। વ્યાપક વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક, એમણે 12 વર્ષ કરેલા કામોની પ્રદર્શની સહિતના અનેક પ્રકારના એવા કામો છે કે જે લોકો ઝંખી રહ્યા છે અને એના ભાગરૂપે આજે ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં આવેલો આજે જ્યોતિનગર અમારો જે પાણીની ટાંકી સામેનો વિસ્તાર છે, ભરૂચ નગરપાલિકાને પણ આ લાગુ પડે છે। આ બંનેના મધ્યમાં આ એક એવું સ્પોટ છે કે જ્યાં લોકો આજુબાજુના વ્યાપક કચરો ઠાલવી જાય છે, એના કારણે અહીંયા ગંદકીનું પ્રમાણ વધારે છે। આજે સંયુક્ત રીતે ભરૂચ શહેર અને ભરૂચ તાલુકો, ભોલાવ, ભરૂચ શહેરના તમામ કાર્યકર્તાઓ, નગરપાલિકા સાથે મળીને અહીંયા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આજે શરૂઆત કરીને પૂરું થાય ત્યાં સુધી આ આખો વિસ્તાર ક્લીન કરવાનું આયોજન છે। આ વિસ્તાર સાફ થવાની સાથે બંને બાજુ નવા ફૂટપાથો અને નવા વીજળીકરણનું કામ પણ સરકારે મંજૂર કર્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં આ વિસ્તારની શોભા વધશે। આજના કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ, ભોલાવ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ નગરપાલિકાના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો સહિત સંગઠનના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ ખૂબ ઝડપથી સંપૂર્ણ સાફ થાય ત્યાં સુધી કાર્યક્રમ આગળ ચાલશે અને આ વિસ્તારને અમે સંપૂર્ણ સફાઈ કરીને જ જંપીશું।